આ મોરબાગ છે, આ વીઆઈપી ગેસ્ટ હાઉસ છે. અહીંયા બધા સેલિબ્રિટીઓ બધા અહીંયા આવે. જ્યારે અહીંયા અંદર મુલાકાત લેવા આવે ને વિઝિટમાં, ત્યારે એ લોકો જો બધા અહીંયા રોકાય. અંદર હોટલ છે અને રહેવાની જમવાની બધી સગવડ સેલિબ્રિટીઓ માટે છે. આ મોરબાગ આ બહુ મોંઘા છે. આ ઝાડ રહ્યા ને બહુ મોંઘા ઝાડ છે. એક ઝાડ લગભગ 85 લાખનું એક ઝાડ અહીંયા આવેલું. આખું ટ્રકમાં ચડાવીને અહીંયા હજુતું લાવેલા માટી સાથેનું. આ એક ઝાડ હોત. આને કટિંગ નથી કરેલું, એમનામ જ છે. આને કટિંગ કરીને બનાવેલું મસ્ત. એક આ ઝાડ મસ્ત ઝાડ છે. જે બધા બહાર બીજા રાજ્યમાંથી જે લાવેલા આ ઝાડને ટ્રકમાં ભરીને લાવેલા છે. 3 ઝાડ છે. એક આ છે, આ કટિંગ નથી કરેલું. આને કટિંગ નથી કર્યું. જ્યાં વચ્ચેનું રહ્યું ને એને કટિંગ કર્યું. મસ્ત લાગે. આ ઓવેલ પાર્ક છે. અહીંયા બધા મોટા મોટા કાર્યક્રમો થાય. પછી આ લોકોને છોકરાઓને ક્રિકેટ રમવા માટેનું ગ્રાઉન્ડ બહુ જબરજસ્ત ગ્રાઉન્ડ છે. અહીંયા બધા પ્રોગ્રામો અહીંયા થાય છે. આ પોપડામાં બહુ જબરજસ્ત પોપડું છે આખું. गाड़ी जा रही है। છોકરા ક્રિકેટ રમે છે બધા. અહીંયા રાધાકૃષ્ણના મંદિરે હિંડોળા ઉત્સવ શરૂ થઈ ગયા છે. આ પૂનમથી આવતી પૂનમ સુધી 1 મહિનો આ હિંડોળા ઉત્સવ રહેશે. ગઈકાલે પૂનમ ગઈ ને, ગઈકાલથી ચાલુ થઈ ગયા હિંડોળા. 1 મહિનો રહેશે. જ્યાં રોડ ઉપર હાવ મારી બાજુ મારાથી 5 ફૂટ છેટો છે. જ્યાં બિંદાસથી આવેલો જાય છે. કોઈ રોકટોક વગર જરાય જો બીતોય નથી. મારી બાજુમાં 5 જ ફૂટ છેટો છે મારાથી. હવે સાંજ પડવા આવી છે. લગભગ 7:30 જેવું થઈ ગયું છે. कोई बात नहीं। फोटोग्राफर पीछे का भी ध्यान रखना होता है।